જય શ્રી રામ. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 11 રનથી હરાવી દીધું છે. રાજસ્થાન રોયલ્સ જીતેલી મેચ હારી ગયું. રનઅપ બોલ બહુ 8, 8.5, 9નું રિક્વાયર્ડ હતું તેને, કારણ કે પહેલી 6 ઓવરમાં 72 રન કરી નાખ્યા હતા અને 10 ઓવરમાં 100 થી વધારે રન હતા, જેને છેલ્લી 10 ઓવરમાં ચેઝ ના કરી શક્યું રાજસ્થાન રોયલ્સ, કારણ કે રાજસ્થાન રોયલ્સમાં રિયાન પરાગનો બહુ ખરાબ શોટ, જેને આઉટ થઈ ગયો કૃણાલ પંડ્યાને પહેલી જ બોલ પર. કૃણાલ પંડ્યા 2017 પછી પહેલી વખત ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિકેટ લીધી. ધ્રુવ જુરેલ બહુ જ ખરાબ, કારણ કે ધ્રુવ જુરેલ 2020 નો પ્લેયર જ નથી. 35 બોલમાં 47 રન રનઅપ બોલ હતા. એ તો છેલ્લી ઓવરમાં જે ભુવનેશ્વર કુમારની ઓવરમાં 22 રન આવ્યા તેના લીધે 47 રન થયા. બાકી 27 બોલમાંથી 31 રન 100ના સ્ટ્રાઇક રેટથી ધ્રુવ જુરેલે બેટિંગ કરી, તેના કારણે જ બાકીના પ્લેયરો પર દબાણ આવ્યું, તેના કારણે વિકેટો પડી ગયા અને રાજસ્થાન રોયલ્સ 11 મેચથી રહ્યું. બંને મેચમાં એ સ્થિતિ હતી. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પણ ધ્રુવ જુરેલના બીજા રન ન લેવાના કારણે જ મેચ સુપર ઓવરમાં ગઈને હારી ગયું. આ એલએસજી સામેની મેચમાં પણ એવું થયું. ધ્રુવ જુરેલને 14 કરોડ લીધો, પણ એનો કોઈ ફાયદો નથી. જો 14 કરોડમાં જો જોસ બટલરને લીધો તો રાજસ્થાન રોયલ્સને બહુ ફાયદો થયો. આજે જોસ બટલર ટોપ 5 બેટ્સમેનોની લિસ્ટમાં છે, ટોપ રન ગેટરમાં. આરસીબી પહેલી બેટિંગ કરતા 205 રન 5 વિકેટ, તેને ચેસ ના કરી શક્યું રાજસ્થાન રોયલ અને 194 રન 9 વિકેટે 194 રન જ કરી રહ્યું રાજસ્થાન રોયલ. ફિલ્ડ શોટ 26 રન વિરાટ કોહલી, 70 રન પડીકલ 50 રન 27 બોલમાં. ટીમ ડેવિડ 23. વિરાટ કોહલીએ સતત 5મી મેચમાં 50 મારી. વિરાટ કોહલીનું ફોર્મ જબરજસ્ત ચાલેલું છે આ સિઝનમાં. ટીમ ડેવિડ 15 બોલમાં 23 રન, રજત પાડવા 3 માં. જીતેશ શર્માના છેલ્લી ઓવરોમાં રન 10માં 20, 200ના સ્ટ્રાઇક રન ટીમને સારી એવી મજબૂતી આપીને ટીમ 200નો સ્કોર પાર કરી શકી. આરસીબી આ 2025ની આઈપીએલ સિઝનમાં 3 મેચ અહીંયા હોમ મેચોમાં 3 મેચ હાર્યું હતું. આ ચોથી મેચમાં પહેલી વખત આરસીબી પોતાના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 2025ની આઈપીએલમાં જીત્યું. આચરે 4માં 33. તુષાર દેશપાંડે 2 ઓવરમાં 36 રન. તુષાર દેશપાંડેની ઓવર જ મેચમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ અને આરસીબી 205 રન કરી શક્યું. ફારૂકી 3માં 30. સંદીપ શર્મા 4માં 45, 2. સંદીપ શર્મા છેલ્લી 2 મેચોમાં પણ ડેથ ઓવરમાં બહુ બોલ રન આવ્યા. આ સિઝનમાં પણ એવું જ થયું. હસરંગા 4માં 31. રિયાન પરાગ 3માં 30, 0. તેને ચેસ કરતા જયસ્વાલ અને વૈભવ રઘુવંશીએ સારી શરૂઆત કરી, પણ વૈભવ રઘુવંશીએ થોડો સમય આપવો જોઈએ. વૈભવ રઘુવંશીએ મેચમાં બોલને જોવા જોઈએ, રનિંગ બિટવીન ધ વિકેટ, રનો લેવા જોઈએ. જયસ્વાલ 19માં 49, વૈભવ રઘુવંશી 16માં 12, 16. નીતિશ રાણા 22માં 28. નીતિશ રાણાની વિકેટ પછી જ ટીમ ફસાઈ ગયો. રિયાન પરાગ 10માં 22. રિયાન પરાગે કૃણાલ પંડ્યાની પહેલી જ વખત બોલિંગ કરવા આવ્યો હતો અને પહેલા જ બોલ પર શોટ માર્યો હતો, આઉટ થયો. રેસ શોટ માર્યો, એની કોઈ જરૂર નથી. 1-2 બોલ જોવા જોઈતા હતા, જેથી સ્પિનર કેવી બોલિંગ કરે છે તે જોઈ શકતા હતા. ધ્રુવ જુરેલ 35માં 47. ધ્રુવ જુરેલની બહુ જ ખરાબ 100ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને પાછળથી ખાલી છેલ્લી ભુવનેશ્વર કુમારની ઓવરમાં 22 રન આવ્યા, તેમાં જ રન આવ્યા. બાકી ધ્રુવ જુરેલે 100ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી, તેના કારણે ટીમ પર દબાણ આવ્યું ને રિક્વાયર્ડ રેટ 13થી ઉપર જતું રહ્યું. તેના કારણે રાજસ્થાન રોયલ્સની હાર થઈને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2025ની આઈપીએલમાં પહેલી વખત પોતાના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જીત્યો. હેટબાર 8માં ગયા. ભુવનેશ્વરમાં 4માં 50. 18મી ઓવરમાં ભુવનેશ્વર કુમારને 22 રન પડ્યા. યશ દયાલ 3માં 33. જોસ હેઝલવુડ 4-33, 4. જોસ હેઝલવુડની 17મી અને 19મી ઓવર મેચમાં ટર્નિંગ પોઈન્ટ બની. રોમારિયો શેફર્ડ 1માં 15. સુહેલ સર 4/31. કૃણાલ પંડ્યા 4માં 31, 2 વિકેટ. કૃણાલ પંડ્યાએ જબરજસ્ત બોલિંગ કરી. કૃણાલ પંડ્યાની 2 વિકેટ જ ટીમમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. આરસીબીની 11 રનથી જીત થઈ ગઈ છે. આરસીબી ધ્રુવ જુરેલને કઈ રીતે
કયા પરફોર્મન્સ પ્રમાણે રિટેન કર્યો 14 કરોડ રૂપિયા એ કંઈ સમજમાં આવતું નથી. જો ધ્રુવ જુરેલની જગ્યાએ જોસ બટલરને રિટેન કર્યો હતો ટીમ સારો એવો પરફોર્મ તો ટીમને એક એવો મેચ વિનર જે એકલા હાથે મેચ બદલવાની ક્ષમતા રાખે છે. જો તમને વિડીયો સારો લાગતો હોય તો સ્પોર્ટ ગુજરાત ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. રાજસ્થાન રોયલ પાસે બોલર બેટિંગ મેં જ્યારે ટીમનું રિવ્યૂ કર્યું હતું ત્યારે એમ કીધું હતું રાજસ્થાન રોયલ પાસે બોલર નથી, સ્પિનર નથી. સ્પિન તો સારી કરે છે પણ બોલર નથી, જે આ સાબિત થઈ રહ્યું છે કારણ કે રન પણ પડી રહ્યો છે. કોઈ એવા બેટ્સમેન પણ નથી જે મિડલ ઓવરમાં ટીમને સારી એવી ગતિથી રન કરી શકે અને ટીમને જીતાડી શકે. કાલે સીએસકે અને એસઆરએચ વચ્ચે મેચ રમાશે, જે ટેબલમાં બોટમ ટીમો વચ્ચે મેચ રમાશે. 9 અને 10 નંબરની મેચો ચેન્નઈ સુપર કિંગ્સના ચેપોક સ્ટેડિયમમાં સનરાઇઝ હૈદરાબાદ અત્યાર સુધી એક પણ મેચ જીતી શક્યું નથી. આરસીબી ટેબલમાં ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. પહેલા નંબર પર ગુજરાત ટાઇટન્સ, બીજા પર દિલ્હી કેપિટલ્સ અને ત્રીજા નંબર પર 12 પોઈન્ટ સાથે આરસીબી અને ચોથા નંબર પર 10 પોઈન્ટ સાથે મુંબઈ ઇન્ડિયન્સ. પાંચમા નંબર પર એલએસજી, છઠ્ઠા પર કેકેઆર, પાંચમા પર પંજાબ કિંગ્સ, છઠ્ઠા પર એલએસજી, સાતમા પર કેકેઆર, આઠમા પર આરઆર, નવમા પર એસઆરએચ અને 10મા પર સીએસકે. હવે ટોપની 3 ટીમો આરસીબી મેચ જો આરસીબી ને બસ મેચ આરસીબી હવે પછી મેચ દિલ્હી કેપિટલ, સીએસકે, એલએસજી, એસઆરએચ અને કેકેઆર સામે છે. આરસીબી કન્ફર્મ થઈ ગયું કે આરસીબી પ્લેઓફમાં જઈ રહ્યું છે. ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ સામે સોએમ માનસિંહ સ્ટેડિયમમાં, પછી સનરાઇઝ હૈદરાબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, મુંબઈ ઇન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમમાં, દિલ્હી કેપિટલ્સ એલએસજી, દિલ્હી કેપિટલ્સ અરુણ જેટલી સ્ટેડિયમ, એલએસજી અને સીએસકે સામેની મેચ એલએસજી રમાશે, સીએસકે ચેપોકમાં રમાશે. મુંબઈ ઇન્ડિયન્સને એલએસજી, આરઆર, જીટી, પંજાબ કિંગ્સ અને ડીસી સામે છે. એટલે ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ, આરસીબી, પંજાબ કિંગ્સ, એલએસજી, એમઆઈ 6 ટીમો વચ્ચે ટોપ 4ની રેસ રમશે. કારણ કે છેલ્લી 4 ટીમો કેકેઆર, કારણ કે કેકેઆરનું બેટિંગ સારું છે પણ કેકેઆરનું બેટિંગમાં કોઈ દંગ વગરની બેટિંગ કરતા નથી. આરઆર, એસઆરએચ અને સીએસકે પેકઅપ થઈ ગયું છે 2025ની આઈપીએલ સિઝન. હવે નેક્સ્ટ સિઝન 2026ની સિઝનમાં આવજો. જય શ્રી રામ. આજના નવા વિડીયોમાં તમે જોયો તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.